ગુજરાત પોલીસ એલઆરડીની તૈયારી કરતા તમામ ઉમેદવારોનું આ ખાસ સેશનમાં સ્વાગત છે. આજે આપણે કોઈ લાંબી વાતો નથી કરવાની, સીધી મુદ્દાની વાત. આપણો ટાર્ગેટ શું છે? 2026ની લોકરક્ષક દળની પરીક્ષા. આ કઠિન સ્પર્ધાને કેવી રીતે પાર પાડવી એની એકદમ સચોટ અને પ્રેક્ટિકલ રણનીતિ આજે આપણે તૈયાર કરીશું. તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા મુદ્દા કવર કરવાના છે. સૌથી પહેલા એલઆરડી પરીક્ષાનો આપણો ટાર્ગેટ, પછી દૈનિક સમયપત્રક, 20 દિવસનો સબ્જેક્ટ પ્લાનિંગ, છેલ્લી ઘડીનું એટલે કે 10 દિવસનું રિવિઝન, અને અંતે આપણું ખાકીનું સપનું. બસ આ 30 દિવસનો માસ્ટર પ્લાન છે આપણો. મે 11થી લઈને જૂન 11 સુધીનો. આ પ્લાન સિલેબસના ડરને એકદમ ગાયબ કરી દેશે. ચાલો તો પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. આપણો એલઆરડી પરીક્ષા 2026નો ટાર્ગેટ. જો કોઈ પણ મેદાન મારવું હોય ને તો લક્ષ્ય એકદમ ક્લિયર હોવું જોઈએ ને, ખરું ને? અને આપણું એ લક્ષ્ય છે આ નંબર 14. આ ખાલી કોઈ આંકડો નથી. આ 14 જૂનની તારીખ છે, આપણી પરીક્ષાનો ડી ડે. અત્યારે આ તારીખ મગજમાં છાપી લો, કારણ કે સમય બહુ ઓછો છે અને આ 14 તારીખ રોજ સવારે જલ્દી ઉઠવાની પ્રેરણા આપશે. એકદમ ટાર્ગેટ લોક. હવે આવીએ બીજા વિભાગ પર. આપણું રોજિંદુ સમયપત્રક અને વિષયો. પોલીસની વર્દી પહેરવી એ કોઈ રમતવાદ થોડી છે. જેવી રીતે ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટ્રેનિંગમાં પરસેવો પાડવો પડે છે, બસ એવી જ રીતે મગજને પણ સખત ટ્રેનિંગ આપવી પડશે. આખો દિવસ કેવી રીતે કાઢવો, ચાલો એ સમજીએ. જો દિવસના કલાકોના ભાગ પાડીએ ને તો સૌથી મોટો હિસ્સો જાય છે જનરલ સ્ટડીઝ એટલે કે જીએસના ફાળે. રોજના 4 કલાક, કારણ કે દરિયો છે આખો, એટલે લાંબી ઇનિંગ્સ રમવી પડશે. પછી ગણિત, જેનાથી બધા ભાગતા હોય છે, પણ એને 3 કલાક તો આપવા જ પડશે. રીઝનિંગ માટે 2 કલાક, અને હા, દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે કરંટ અફેર્સ માટે રોજનો 1 કલાક કમ્પલસરી. આ જાણે મગજનો દૈનિક ખોરાક છે, રોજ લેવો જ પડશે. હવે જોઈએ વિભાગ 3, 20 દિવસનું સબ્જેક્ટ પ્લાનિંગ. આપણી તૈયારીની ઇમારતનો આ પાયો છે. શરૂઆતના જે 20 દિવસ છે ને એમાં એક જોરદાર સ્પ્રિન્ટ મારવાની છે, જેથી મેઇન સિલેબસ કવર થઈ જાય. અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની. આખો સિલેબસ એકસાથે જોઈને ગભરાઈ નથી જવાનું. એને આપણે નાના ટુકડાઓમાં 4 દિવસના બ્લોકમાં વહેંચી દીધો છે. ઇતિહાસ માટે 4 દિવસ, બંધારણ માટે 4, ભૂગોળ માટે 4 અને વિજ્ઞાન ટેકનોલોજી માટે 4. બસ એક સમયે એક જ વિષય પર ફોકસ. જ્યારે ઇતિહાસ વાંચતા હોઈએ ત્યારે મગજમાં બીજું કંઈ જ નહીં આવવું જોઈએ. આ રીતે માત્ર 16 દિવસમાં જ 4 મોટા વિષયોનો પાયો એકદમ મજબૂત થઈ જશે. હવે પ્રશ્ન એ થાય કે 20માંથી 16 દિવસ તો ગયા, બાકીના 4 દિવસનું શું? તો ભાઈ, આ 4 દિવસ સંપૂર્ણપણે મિક્સ પ્રેક્ટિસ માટે રિઝર્વ છે. આ 16 દિવસમાં જે પણ ભેગું કર્યું છે ને એ બધાનું હવે એક સાથે વલોણું કરવાનું છે. પરીક્ષામાં પ્રશ્નો કંઈ લાઇનસર થોડી આવશે, ગમે ત્યાંથી આવશે. તો મગજ એ બાઉન્સર રમવા માટે પહેલેથી તૈયાર હોવું જોઈએ. ઓકે, હવે આપણે એવા વળાંક પર છીએ જે ગેમ ચેન્જર સાબિત થશે. વિભાગ 4, અંતિમ 10 દિવસનું રિવિઝન. 11 જૂન સુધીના આ રોડમેપમાં આ છેલ્લા 10 દિવસ જ નક્કી કરશે કે મેરિટમાં નામ આવશે કે નહીં. અહીંયા આપણી આખી સ્ટ્રેટેજી 360 ડિગ્રી ફરી જશે. અહીંયા આ 2 ફેઝ વચ્ચેનો તફાવત સમજો. ફેઝ 1 એટલે કે પહેલા 20 દિવસ એ નવું શીખવા માટે હતા. પણ ફેઝ 2, આ છેલ્લા 10 દિવસ, એમાં નવું વાંચવાનું બિલકુલ બંધ. ખરેખર ચોપડીઓ બંધ કરી દેજો નવા ટોપિક માટે. કેમ? કારણ કે પરીક્ષામાં એ નથી જોવાતું કે કેટલું નવું વાંચ્યું છે, પણ એ જોવાય છે કે વાંચેલું કેટલું જલ્દી યાદ આવે છે. અહીંયા ફક્ત રિવિઝન અને મોક ટેસ્ટ જ કામ લાગશે. તો આ 10 દિવસમાં એક્ઝેક્ટલી કરવાનું શું છે? જુઓ, સૌથી પહેલું કામ છે રોજના મોક ટેસ્ટ. ટાઈમ મેનેજમેન્ટ શીખવા માટે આ બ્રહ્માસ્ત્ર છે. બીજું, ગણિતના સૂત્રો કોખી મારવાના, જેથી પરીક્ષામાં ગણતરી કરતી વખતે સેકન્ડો બચે. ત્રીજું, કરંટ અફેર્સ ફરીથી ફેરવી લેવાનું, કારણ કે આમાં તો રોકડા માર્ક્સ મળે. અને ચોથું, શોર્ટ ટ્રિક્સ. રીઝનિંગ અને ગણિતની શોર્ટ ટ્રિક્સની એટલી પ્રેક્ટિસ કરવાની કે પ્રશ્ન જોતા જ પેન ચાલવા માંડે. આ 4 વસ્તુઓ સ્પીડ રોકેટ જેવી કરી દેશે. અને હવે આપણા આજના સેશનનો છેલ્લો અને સૌથી પાવરફુલ વિભાગ 5, ખાખીનું સપનું. જ્યારે સળંગ વાંચીને આંખો થાકી જાય ને ત્યારે આ વિભાગ અંદરથી જગાડશે. ખાખીનું સપનું હવે હકીકત બનશે. આ માત્ર કોઈ કોટ નથી, આ તમારી આવતીકાલ છે. વિચારો, આટલી મહેનત આપણે શા માટે કરી રહ્યા છે? એ ખાખી વર્દીની ખુશ્બુ માટે, એ ગૌરવ માટે. જ્યારે પણ એમ થાય કે હવે નથી વંચાતું, ત્યારે આંખો બંધ કરીને એ ખાખી યુનિફોર્મનું ચિત્ર મનમાં દોરજો. ગેરંટી આપું છું, બધો થાક ઉતરી જશે અને ડબલ એનર્જી સાથે ફરી ચોપડી હાથમાં આવી જશે. જો કે આ સપનું સાકાર કરવાની એક માસ્ટર કી છે, અને એ છે કન્સિસ્ટન્સી, સાતત્ય. જો એક દિવસ જોશમાં આવીને 15 કલાક વાંચી લીધું અને પછી 2 દિવસ આરામ કર્યો તો સમજો ગેમ ઓવર. આવું નથી કરવાનું. રોજ વાંચો. થોડું ઓછું વાંચાય તો ચાલશે, પણ રોજિંદું જે પ્લાનિંગ છે એ તૂટવું ના જોઈએ. આ રોજિંદી મહેનત જ ફાઇનલ મેરિટ લિસ્ટમાં સ્થાન અપાવશે.
તો બસ રસ્તો હવે એકદમ ક્લિયર છે. 30 દિવસનો આખો માસ્ટર પ્લાન, કલાકોનું વિભાજન અને રિવિઝનની સ્ટ્રેટેજી બધું જ તૈયાર છે. પણ આ બધું કાગળ પર તો સારું જ લાગે. મેઇન વાત છે એક્શનની. તો જતા જતા એક જ પ્રશ્ન છે, શું આ રોડમેપ જોયા પછી તૈયારી આજથી જ? ના, બલકે અત્યારથી જ શરૂ થશે? વિચારજો ચોક્કસ, કારણ કે સમય અને તક કોઈની રાહ જોતા નથી. તો ચાલો મંડી પડો કામે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ.